નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। વાર્તા સમજવા લાયક બનવાની છે તો છેલ્લે સુધી સાંભળવા જેવી છે। વિનંતી કરું છું કે સાંભળશો। તો ચાલો વાર્તા શરૂ કરીએ। વિશાલે અચાનક ગાડી રોકી દીધી, કારણ કે રસ્તા પર પોલીસ એક વૃદ્ધ મહિલાને માર મારી રહી હતી। આ જોઈને વિશાલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો। તેણે ઝડપથી ગાડી બાજુ પર ઊભી રાખી અને ગુસ્સામાં દરવાજો બંધ કરી દીધો અને ઝાડ તરફ દોડી ગયો। જ્યારે વિશાલ ત્યાં ગયો ત્યારે વિશાલે જોયું કે પોલીસ કર્મીઓ જે મહિલા ઝાડ નીચે આશ્રય લઈ રહી હતી એ વૃદ્ધ મહિલાનો સામાન ફેંકી દીધો હતો અને તેને ક્રૂર રીતે હેરાન કરી રહ્યા હતા। તે બિચારી મહિલાને ઘણી વખત જમીન પર ધકેલી દેવામાં આવી હતી અને એક પોલીસ કર્મી તેને નિર્જીવ વસ્તુની જેમ ખેંચી રહ્યો હતો। તે બિચારી વૃદ્ધ સ્ત્રી ચીસો પાડી રહી હતી અને લોકો દૂર ઉભા રહીને તમાશો જોઈ રહ્યા હતા। વિશાલે દોડીને પોલીસ વાળાને તેને ખેંચતા અટકાવ્યો અને કહ્યું, જો કોઈ આ વૃદ્ધ સ્ત્રી સાથે ખરાબ વર્તન કરશે તો સમજી લેજો કે આખી વર્દી તમારી ઉતરી જશે। તમને કોઈ સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરવામાં શરમ નથી આવતી અને આ બધું કર્યા પછી તમને ગર્વ થતો હશે, પરંતુ જો તેમની જગ્યાએ કોઈ ગુંડો ગુંડાગીરી કરી રહ્યો હોય તો તમારી બધી બહાદુરી બહાર આવી ગઈ હોય અને તમે તેની સામે હાથ જોડીને ઊભા રહ્યા હો અથવા દૂરથી તમાશો જોઈ રહ્યા હો। વિશાલની વાત સાંભળીને પોલીસવાળાએ કહ્યું, શું બકવાસ કરી રહ્યો છે? સરકારી કામમાં દખલગીરી તને મોંઘી પડશે, અહીંથી ચાલ્યો જા। ત્યારે વિશાલે ગુસ્સામાં કહ્યું, મારે તમને કહેવાની જરૂર નથી કે હું શું કરું છું અને શું ના કરું, પણ તમે લોકો મને એ કહો કે તમે આ તમારી પોતાની મરજીથી કરી રહ્યા છો કે કોઈ સિનિયરના આદેશથી? ત્યારે એક પોલીસવાળાએ કહ્યું, શું તમને દેખાતું નથી કે આ લોકોએ આ શહેરને ભિખારીઓનું શહેર બનાવી દીધું છે? શહેરના દરેક શેરી વિસ્તાર ચોકડી પર તેમની ભીડ હોય છે। તેઓ આખો દિવસ ભીખ માંગે છે અને રાત્રે રસ્તાના કિનારે સૂઈ જાય છે। તેમાંથી કેટલાક તો રસ્તાના કિનારે પોતાનું આશ્રય સ્થાન પણ બનાવી દીધું છે। તેથી હવે અમને આદેશ આપવામાં આવ્યો છે કે જો કોઈ ભિખારીએ રસ્તાના કિનારે પોતાનું આશ્રય સ્નાન બનાવ્યું હોય તો તેને ત્યાંથી દૂર કરવામાં આવે। પોલીસ કર્મીની વાત સાંભળ્યા પછી વિશાલે કહ્યું, તો શું તમારા બોસે તેમના માટે મહેલો બનાવ્યા છે જ્યાં તેમને રાખવામાં આવે? શું તમારા બોસે તેમના માટે હોટલ ખોલી છે તેમને મફત ભોજન મળે? ત્યારે પોલીસ કર્મીઓએ કહ્યું, અમને એનાથી કોઈ મતલબ નથી। ત્યારે વિશાલે કહ્યું, ઠીક છે, તો હું તમારા એસપી સાથે વાત કરીશ કહીને વિશાલે એસપી સાહેબને ફોન કરીને કહ્યું, સાહેબ હું વિશાલ છું, હાઈકોર્ટનો સિનિયર એડવોકેટ। બીજી બાજુથી અવાજ આવ્યો, બોલો। ત્યારે વિશાલે કહ્યું, સાહેબ શું તમે તમારા પોલીસ કર્મીઓને કાયદો તોડવાનો આદેશ આપ્યો છે? જો આવું હોય તો તમારા બધા પર કોર્ટના તિરસ્કારનો કેસ દાખલ કરવામાં આવશે। ત્યારે ત્યાંથી અવાજ આવ્યો, મામલો શું છે? ત્યારે વિશાલે કહ્યું, તમારા લોકો ભૂલી ગયા છે કે સ્ત્રી સાથે કેવું વર્તન કરવું જોઈએ, તે પણ એક વૃદ્ધ મહિલા। મેં સાંભળ્યું છે કે તમે ભિખારીઓને શહેરમાંથી હાંકી કાઢવાનો આદેશ આપ્યો છે। હું પૂછવા માંગુ છું કે શું તમે તેમના પુનર્વસન માટે કોઈ વ્યવસ્થા કરી છે? જો નહીં તો તમે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી ભૂલી ગયા છો કે ભિખારીઓ પર કોઈ આદેશ આપી શકાતો નથી। કોઈ પણ વ્યક્તિ પોતાના મરજીથી ભીખ નથી માંગતો, જીવનની મજબૂરી જ તેમને ભીખ માંગવા મજબૂર કરે છે અને જ્યાં સુધી
તેમના યોગ્ય વ્યવસ્થાની ખાતરી ન મળે ત્યાં સુધી ભીખ માંગવા પર કોઈ પ્રતિબંધ લાદી શકાય નહીં. તમારા લોકોએ પણ ભૂલી ગયા છે કે ફક્ત એક મહિલા પોલીસ કર્મચારી જ મહિલા ગુનેગારને સ્પર્શ કરી શકે છે. કોઈએ આ સમયની મારી મહિલા વિશે જાણવાનો પ્રયાસ પણ ન કર્યો નહીં કે તે ઝાડ નીચે રાત દિવસ કેમ વિતાવે છે, કે તે ઘેરે ઘેરે કેમ ભટકતી રહે છે. તેનાથી વિપરીત આદેશ આપવામાં આવ્યો કે ભિખારીઓ શહેરની પ્રતિષ્ઠાને બગાડી રહ્યા છે, તેથી તેમને બહાર ફેંકી દેવા જોઈએ. તમારી પોલીસ એક વૃદ્ધ મહિલાને એવી ખેંચી રહી છે જાણે કોઈ વિશ્વવિખ્યાત ડોનને પકડ્યો હોય. શહેરમાં બધે ચોરીઓ થાય છે અને દિવસે દિવસે લોકોની હત્યા થાય છે. ત્યારે તમારી આ પોલીસ ક્યાં જાય છે? ગુંડાઓ બંદૂક લહેરાવતા તેમની સામેથી પસાર થઈ જાય છે. વિશાલે ની વાત સાંભળ્યા પછી અધિકારીએ ગુનાના સ્થળનું સરનામું પૂછ્યું અને 15 મિનિટમાં ત્યાં પહોંચી ગયા. તે પહોંચતાની સાથે જ બધા કર્મચારીઓ સળતક થઈ ગયા. વિશાલે પોલીસ કર્મીઓના ગેરવર્તનની આખી વાર્તા એસપી સાહેબને કહી. એસપી સાહેબે તે બધા પોલીસ કર્મચારીઓને લાઈનમાં ઊભા કર્યા અને વૃદ્ધ મહિલાને કહ્યું, માજી, તમે અહીં રહી શકો છો. તમને કોઈ કંઈ કહેશે નહીં. હું તેમના વતી માફી માંગુ છું. ત્યારે વિશાલે કહ્યું, માફ કરશો સાહેબ, પણ હવે આ માજી અહીં નહીં રહે. મારા ઘરમાં માતાનું સ્નાન ઘણા વર્ષોથી ખાલી હતું. હવે તેઓ મારા ઘરની શોભા વધારશે. આટલું કહીને વિશાલે એસપી સાહેબનું અભિવાદન કર્યું અને વૃદ્ધ મહિલાનો હાથ પકડીને કહ્યું, માજી આવો, હવે તમારે આ ઝાડ નીચે રહેવાની જરૂર નથી. ત્યારે તે વૃદ્ધ મહિલાએ કહ્યું, દીકરા, ખબર નહીં, આ લોકોએ મારી પોટલી ક્યાંક ફેંકી દીધી. ત્યારે વિશાલે કહ્યું, માજી, હવે એ પોટલીની શું જરૂર છે? ચાલો આમ જ જઈએ. ના દીકરા, એમાં મારા બાળકોના ફોટા છે. ત્યારે પોલીસે પોટલી શોધી કાઢી અને તેમને સોંપી દીધી. વિશાલ દોડીને પોતાની ગાડી તેમની પાસે લાવ્યો અને તેમની ગાડીમાં બેસાડીને પોતાના ઘર તરફ જવા લાગ્યો. લાંબા સમય સુધી મૌન રહ્યા. પછી વૃદ્ધ મહિલાએ તેને કહ્યું, દીકરા, તું મને ક્યાં લઈ જઈ રહ્યો છો? મને અહીં છોડી દે, હું નવી જગ્યા શોધી લઈશ. ત્યારે વિશાલે કહ્યું, માજી, શું તમે ભૂલી ગયા કે મેં તમને કહ્યું હતું કે હવે તમે અમારી સાથે રહીશું? તમારી 2 પુત્રવધુ અને પૌત્ર પૌત્રીઓ છે. તેની વાત સાંભળીને માજીએ કહ્યું, દીકરા, હવે હું તારા ઘર શું કામની? હવે હું ઘર કામ કરવાનું પણ ભૂલી ગઈ છું. શું કરીશ? ત્યારે વિશાલે કહ્યું, માજી, હવે તમે તમારી માં છો, નોકરાણી નહીં. તમારે કંઈ કરવાની જરૂર નથી. ફક્ત તમારી વહુઓને આદેશ આપો, જે કામ કરી રહી છે. આ સાંભળીને માજી શાંત થઈ ગયા. પણ વિશાલના મનમાં એક ઉથલ પાથલ મચી હતી. તે વિચારી રહ્યો હતો કે કેટલી રસપ્રદ વાત છે કે જો ઉંદર પથ્થરનો બનેલો હોય છે તો બધા તેને ગણેશજીનો વાહન સમજીને પૂજા કરે છે, પણ જો ઘરમાં તેઓ ઉંદર જુએ છે તો તેઓ તેની પાછળ પડી જાય છે અને ત્યાં સુધી શાંતિથી નથી બેસતા જ્યાં સુધી તે તેને મારી ન દે. તેવી જ રીતે જો માતા પિતા દિવાલ પર લટકતા હોય તો દરેક વ્યક્તિ તેમની પૂજા કરે છે અને દર વર્ષે બ્રાહ્મણોને ભોજન કરાવે છે, પરંતુ જ્યારે તેઓ જીવતા હોય છે ત્યારે તેઓ તેમની કિંમત સમજતા નથી અને તેમને ભરપેટ ભોજન પણ આપતા નથી. આપણે હજુ સુધી સમજી શકીએ નથી કે મનુષ્ય માણસોને નફરત કેમ કરે છે અને પથ્થરોને આટલો પ્રેમ કેમ કરે છે. આ લોકો માતાના દર્શન કરવા માટે પર્વતો ઉપર ચડે છે, પણ પોતાની માતાને ઘરે ઘરે ભટકવા મજબૂર કરે છે. પણ માણસો કદાચ એવું વિચારે છે કે જો ભગવાનના દર્શન કરવાથી તેમના બધા પાપ ધોવાઈ જાય તો શક્ય છે કે તેના
બીજા પાપ પણ ધોવાઈ જાય. પણ માતા પર થયેલા અત્યાચારને ભગવાન ક્યારેય માફ નથી કરતા. જેમ લોકો મૃત વ્યક્તિને ખંભા આપવાને પુણ્ય માને છે, તેવી રીતે હું ઈચ્છું છું કે તેઓ જીવિત વ્યક્તિને સહારો આપવાને પણ પુણ્ય માનતા તો જીવન કેટલું સુંદર હોય. આ દુનિયાને શું થયું છે? સગા સંબંધીઓનું માન સન્માન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે. કોઈને કોઈના દુઃખ દર્દની ચિંતા નથી. અત્યાર સુધી વિશાલ માજીને પૂછ્યું ન હતું કે તેમનો દીકરો જીવિત છે કે નહીં, પણ જો તે જીવિત હોય તો તેને મરી જવું જોઈતું હતું. એક માં પોતાના હૃદયની નજીક ફોટો લઈને ફરી રહી છે, અને જો તે જીવિત છે તો માજી ભીખ કેમ માગી રહ્યા છે? શું તેમને પેટ માટે 2 રોટલી પણ મળવાની નસીબમાં નથી? મનમાં ચાલી રહેલી મૂંઝવણને બાજુ પર રાખીને વિશાલે વિચાર્યું કે હું આરામથી બેસીને આ બાબતોની ચર્ચા કરીશ, કારણ કે તે ઈચ્છતો ન હતો કે તેમને કોઈ કષ્ટ થાય. કારણ કે જ્યારે જૂના છુપાયેલા ઘા ખુલે છે ત્યારે તે ખૂબ પીડા કરે છે. તેણે તેની પત્નીને ફોન કરીને કહ્યું કે તે એક વૃદ્ધ માજીને ઘરે લાવી રહ્યો છે. થોડી વાર પછી જ્યારે વિશાલ દરવાજા પર પહોંચ્યો ત્યારે તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે પરિવારના બધા સભ્યો દરવાજા પર ઊભા હતા અને આરતીની બધી વ્યવસ્થા થઈ ગઈ હતી. વિશાલે પત્ની આરતીને પોતાનું કામ કરે છે. પહેલા માજી એટલા ભાવિક થઈ ગયા કે તેમણે વિશાલની પત્ની આરતી અને તેના ભાઈની પત્ની માનસીને ગળે લગાવી લીધા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કદાચ તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એક ભિખારીને આ હદ સુધી માન આપી શકાય છે. બાળકોએ તેમના પગ પકડી લીધા ત્યારે વિશાલના દીકરાએ કહ્યું, પપ્પા, આ આપણી દાદી છે. ત્યારે વિશાલ બોલ્યો, હા દીકરા, તું પૂછતો હતો ને કે આપણી દાદી ક્યાં છે, તો આજે હું તેમને અહીં લઈ આવ્યો છું. ત્યારે માજી જમીન પર બેસી ગયા અને ત્રણેય બાળકોને પોતાના હાથમાં લીધા અને પછી વિશાલ તરફ જોઈને તેમણે કહ્યું, દીકરા, હું કેવી દાદી છું જે ખાલી હાથે આવી છું? ત્યારે વિશાલે કહ્યું, માજી, ન તો તમે ક્યાંય જઈ રહ્યા છો કે ન તો આ બાળકો ક્યાંય જઈ રહ્યા છે. તમે તેમને જે ઈચ્છો તે આપતા રહેજો. તમે કેમ હેરાન થઈ રહ્યા છો? આટલું કહીને તેણે ઘરમાં માજીનું સંપૂર્ણ આદર સાથે સ્વાગત કર્યું. આખું ઘર ખુશીઓથી ભરાઈ ગયું, જાણે બધાની સદીઓ જૂની ઈચ્છા પૂરી થઈ ગઈ હોય. બીજા દિવસે જ્યારે વિશાલ ઓફિસથી ઘરે પાછો ફર્યો ત્યારે તેણે માજીને ક્યાંય જોયા નહીં. ત્યારે વિશાલે તેની પત્ની આરતીને પૂછ્યું, માજી ક્યાં છે? તો તેણે ઈશારાથી કહ્યું કે માજી તેમના રૂમમાં છે. તો વિશાલે શાંતિથી તેમની પાસે પહોંચ્યો. જ્યારે તેણે જઈને જોયું તો માજી તેમના પતિના ફોટા તરફ જોઈને આંસુ વહાવી રહ્યા હતા, પરંતુ એક ફોટો ઊંધો રાખવામાં આવ્યો હતો. કદાચ તે દીકરાઓનો હશે. આ વિચારીને વિશાલે અચાનક પૂછ્યું, માજી, તમે કેમ રડી રહ્યા છો? અહીં કોઈ સમસ્યા છે? ત્યારે માજી અચાનક ફરી ગયા અને આંખોમાંથી આંસુ લૂછતા કહ્યું, કેવી વાત કરી રહ્યો છે દીકરા? અહીં અને તકલીફ તો પછી તેમ કેમ રડી રહ્યા છો? માજી આટલું કહીને વિશાલે માજીની નજર ખુરશી રાખીને બેસી ગયો. ત્યાં સુધીમાં વિશાલની પત્ની આરતી પણ ત્યાં પહોંચી ગઈ. તેણીએ પણ માજીની નજીક બેસીને કહ્યું, એવું લાગે છે કે માજી બાળકોને યાદ કરી રહ્યા છે. ત્યારે માજીએ કહ્યું, ના દીકરી, તું ખોટું વિચારી રહી છે. ક્યારેક બાળકો નાના હતા ત્યારે તેમની યાદ આવતી હતી, પણ હવે નથી આવતી. પછી તેમણે તેમના પતિનો ફોટો બતાવ્યો. આણે કહ્યું, આજે આ વ્યક્તિને જોઈને મારા આંસુ વહેવા લાગ્યા, જેને ક્યારેય ખબર ન હતી કે ખુશી શું છે. તેમની યુવાનીમાં મારા આરામ માટે અને પછી બાળકોના ઉછેર માટે તેમણે ક્યારેય પોતાનું
સુખ દુઃખ જોયું નથી. તેઓ ફક્ત બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં વ્યસ્ત હતા. તેમને 2 માળનું ઘર બનાવ્યું, જેથી અમારા 2 બાળકો એક ઉપર રહે અને બીજો નીચે રહે. તેમણે નીચે પોતાના માટે એક ઓરડો બનાવડાવ્યો અને કહ્યું, આટલું આપણા જીવન નિર્વાહ માટે પૂરતું છે. બાળકો મોટા થયા, નોકરી કરી અને તેમના લગ્ન પણ કરાવી દીધા. પણ પછી એક દિવસ તેઓ મને બાળકો સાથે એકલા મૂકીને કાયમ માટે ચાલ્યા ગયા. ત્યારે વિશાલે કહ્યું, માજી તમારા 2 દીકરા છે, શું તમારી દીકરી નથી? ત્યારે તેમણે કહ્યું, કાશ મારી દીકરી હોય તો મારે આ દિવસો કેમ જોવા પડતા અને ભીખ કેમ માંગવી પડતી. દીકરા, જે બાળકો મને ઘરે ભટકવા માટે છોડી ગયા છે, તેમને મારા ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. હું ઘણા સમયથી આ વિચારી રહી હતી, પણ પછી હું એક લાચાર સ્ત્રી કંઈ કરી શકતી ન હતી. ત્યારે વિશાલે કહ્યું, માજી તમે કેમ દુઃખી થઈ રહ્યા છો? ભગવાન જોઈ રહ્યા છે. તેમણે જે કર્યું અને તેનું પરિણામ તેમને ચોક્કસ મળશે. તમે તેમને ભૂલી જઈને ખુશ રહો. ના દીકરા, હવે નહીં. મેં ઘણું સહન કર્યું છે, તને ખબર નથી દીકરા મારી સાથે શું થઈ રહ્યું છે. આટલું કહેતા માજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે વિશાલનો નાનો ભાઈ ચિરાગભર ત્યાં આવ્યો અને બેઠો અને કહ્યું, માજી કહો ને, તમારા દીકરાઓએ તમને આ હાલતમાં કેમ છોડી દીધા? ત્યારે માજીએ પોતાના આંસુ લૂછ્યા અને કહ્યું, દીકરા, તેમના ગયા પછી મારી કિસ્મત ફૂટી ગઈ. મારો એક દીકરો આ ઘરમાં રહેતો હતો, કારણ કે તે અહીંથી પોતાનું કામ કરતો હતો, પણ મોટાની નોકરી બીજા શહેરમાં હતી, તેથી તે ભાડાના ઘરમાં રહેવા ગયો. દીકરા, સમય જતા હું મારા પોતાના ઘરમાં માલકીન બનવાને બદલે નોકરાણી બનવા લાગી. સવારથી સાંજ સુધી ઘરમાં બધા કામ કરવામાં વ્યસ્ત રહ્યા, તો પણ મારી વહુ મને કોઈ કામ બરાબર ન કરવા બદલ ઠપકો આપતી. હું શાંતિથી ધીરજ રાખવાની રાહ જોતી રહી. મારો નાનો દીકરો બધું જાણતો હતો, પણ ક્યારેય તેને પત્નીને કંઈ કહ્યું નહીં. પણ હવે ત્યારે થઈ ગઈ, જ્યારે એક દિવસ હું રસોડામાં વાસણો સાફ કરી રહી હતી, ત્યારે અચાનક મારા હાથમાંથી એક વાસણ છટકીને નીચે પડી ગયો. વાસણ પડવાનો અવાજ સાંભળીને પુત્રવધુ દોડતી આવી અને મને ધક્કો મારીને કહ્યું, તારા હાથ તૂટી ગયા છે, ખબર નહીં ક્યારે અમારો પીછો છોડશે. પિતાજી મરી ગયા અને આ વૃદ્ધ સ્ત્રી હજુ પણ અમને હેરાન કરી રહી છે. મને કોઈ અફસોસ નથી કે પુત્રવધુએ મને આવું કહ્યું કે મારી સાથે ખરાબ વર્તન કર્યું. અફસોસ તો ત્યારે થયો, બધું જોઈને પણ મારો દીકરો શાંતિથી પોતાની ફરજ પર ગયો. ત્યારે મને દુઃખ થયું. મેં નક્કી કર્યું કે હવે હું તેની સાથે નહીં રહું અને મારા મોટા દીકરા પાસે જઈશ. આ વિચારીને હું બીજા દિવસે મારા મોટા દીકરા પાસે જવા નીકળી ગઈ. કોઈએ મને પૂછ્યું પણ નહીં કે હું ક્યાં જઈ રહી છું. આખા રસ્તે વિચારતી રહી કે મોટી વહુ સંસ્કારી છે અને તે મારી ખૂબ સારી રીતે સંભાળ રાખશે. પણ મારું આ સપન પણ ચકનાચૂર થઈ ગયું. હું મોટા દીકરાના ઘરે પહોંચતાની જ સાથે વહુએ મને જોઈને કહ્યું, શું થયું વૃદ્ધ સ્ત્રી? નાના દીકરાએ તને ઘરમાંથી કાઢી મૂકી? તો મેં કહ્યું, વહુ તું હોશમાં તો છે? આ કેવી વાતો કરી રહી છે? શું એક માં પોતાના દીકરાને ઘરે ન આવી શકે? દીકરા, છેવટે હવે હું ક્યાં જઈશ? અહીં કૂવો છે અને ત્યાં ખાડો છે. મન મારીને ત્યાં રોકાઈ ગઈ. પણ રાત્રે મારો દીકરો ઘરે આવતાની સાથે વહુએ ઘર છોડીને તેના માતા પિતાના ઘરે જવાની ધમકી આવી. પછી શું હતું દીકરા, મને મારી હેસિયત ખબર પડી ગઈ. હું બીજા દિવસે સવારે જાગી ગઈ અને મારા બાળકોનો છેડો છોડીને હંમેશા માટે ચાલી આવી અને આ પાપી પેટે મને બધાની સામે ભીખ માંગવા મજબૂર કરી દીધી. હવે તું જ કહે,
મને દીકરા, શું મારો ગુનો એ હતો કે મેં તેમને જન્મ આપ્યો, તેમની આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું, તેમને રહેવા માટે એક સરસ ઘર આપ્યું અને તેમને સારું શિક્ષણ આપ્યું. આટલું કહીને માજી ખૂબ રડવા લાગ્યા. તો વિશાલે કહ્યું, ન માજી, તમે કોઈ ગુનો નથી કર્યો. ગુનેગારો તમારા દીકરા અને વહુઓ છે. તેમને સજા ભોગવવી પડશે. ચિંતા ન કરો, તેઓ એવી સજા ભોગવશે તે દુનિયા તેને યાદ રાખશે. જો તેમણે પણ ભિખારી બનાવીને નહીં છોડ્યા તો મને કહેજો. ત્યારે નજીકમાં બેઠેલા વિશાલના નાના ભાઈ ચિરાગે કહ્યું, ભાઈ, મને તેમનું સરનામું આપો. હું તેમની એવી હાલત કરીશ કે તેમને સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. ત્યારે વિશાલે કહ્યું, ચિરાગ, તું બસ જોતો રહે, હું શું કરું છું. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તે વિચારવા લાગ્યો કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જ્યારે માતા પિતા જીવિત હોય ત્યારે બાળકોને તેમના માતા પિતાના ઘર કે મિલકત પર કોઈ અધિકાર નથી. તેમના બાળકો તે ઘરમાં ફક્ત ત્યાં સુધી જ રહી શકે છે જ્યાં સુધી માતા પિતા ઈચ્છે. જો તેઓ તેમના બાળકોને તે ઘરમાં ન રાખવા માંગતા હોય તો બાળકોએ ઘર છોડવું પડશે. બીજા દિવસે વિશાલ ઓફિસે ગયો અને બધી તૈયારીઓ કરી. સાંજે ઘરે પહોંચ્યો. પછી તેને કાગળો ઉપર માજીની સહી લીધી અને બીજા દિવસે કાગળો તૈયાર થઈ ગયા. બીજા દિવસે દસ્તાવેજો જિલ્લા મજિસ્ટ્રેટની ઓફિસમાં પહોંચાડવામાં આવ્યા. માજીનો નાનો દીકરો અમીર પોતાના ઘરના દરવાજા પર પોલીસને જોઈને ચોંકી ગયો. તે ગભરાઈને બહાર આવ્યો અને પૂછ્યું, શું વાત છે? ત્યારે પોલીસે વળતો જવાબ પૂછ્યો, તમે કોણ છો અને આ ઘર કોનું છે? ત્યારે અમિતે કહ્યું, ઘર અમારું છે, બીજા કોનું હશે? તમે ઉપર નીચે રહો છો. ત્યારે પોલીસ કર્મીએ ફરીથી પ્રશ્ન પૂછ્યો. ત્યારે અમિતે કહ્યું, ઉપરનો ભાગ મારા મોટા ભાઈનો છે. તે નજીકના શહેરમાં નોકરી કરે છે, તેથી તેણે તેના ભાગને તાળું મારી દીધું છે. ત્યારે પોલીસે તેને તાત્કાલિક બોલાવવાનો આદેશ આપ્યો અને તમે આ ઘરના કાગળો લાવો. તો અમિતે કહ્યું, સાહેબ, શું વાત છે? તમે ઘરના કાગળો કેમ માંગી રહ્યા છો? જો તમને કોઈ શંકા હોય તો તમે પડોશીઓને પૂછી શકો છો. ત્યારે ઇન્સ્પેક્ટરે કહ્યું, અમને પડોશીઓ તેમજ તહેસીલ પાસેથી જાણવા મળ્યું છે કે આ ઘર કમળાબેનના નામની વ્યક્તિનું છે અને તમે લોકોએ તેને બળજબરીથી તમારા કબજામાં લઈ લીધું છે. તમારે લોકોએ હમણાં જ ઘર ખાલી કરવું પડશે, નહીંતર પોલીસ પોતાનું કામ જાતે કરશે. ત્યારે અમિતે કહ્યું, સાહેબ, અમારી માતાનું નામ કમળાબેન છે. ત્યારે પોલીસ વાળાએ કહ્યું, ઠીક છે, તો તમારી માતાને બોલાવો. આ સાંભળીને અમે મૂંઝાઈ ગયા અને કહ્યું, સાહેબ, તે અહીં નથી. ખબર નહીં તેઓ ક્યાં જતા રહ્યા. તેમનું મગજ ઠેકાણે ન હતું, તેથી તેઓ કોઈને કહ્યા વિના ઘરની બહાર નીકળી ગયા. અમે ઘણી શોધખોળ કરી પણ તેઓ ક્યાંય મળ્યા નહીં. આ સાંભળીને ઇન્સ્પેક્ટરે ગુસ્સામાં કહ્યું, વધારે કહેવાની જરૂર નથી, અમે શોધી કાઢશું કોનું મગજ ઠેકાણે હતું અને કોનું નહીં. હવે તમે તમારા ભાઈને બોલાવો અને ત્યાં સુધી તમારો સામાન બહાર રાખી દો. થોડી વાર પછી મોટા ભાઈ પણ આવી ગયો અને તેણે પણ અમિતે કહેલી વાતોનું પુનરાવર્તન કર્યું, પણ તેનો કોઈ ફાયદો ન થયો. પોલીસે બધો સામાન બહાર ફેંકી દીધો. કમળાબેન અને વિશાલ કારમાં બેસીને તમાશો જોઈ રહ્યા હતા. ત્યારે વિશાલે પૂછ્યું, બરાબર છે ને માજી? ત્યારે કમળાબેને જવાબ આપ્યો, મને દુઃખ થઈ રહ્યું છે કારણ કે મેં દીકરાને જન્મ આપ્યો છે, પણ તેને પાઠ ભણાવવો જરૂરી હતો. ત્યારે વિશાલે જવાબ આપ્યો, માજી, તે હમણાં બેઘર થઈ ગયો છે. કાલે તેની પાસે નોકરી પણ નહીં હોય.
જે તમારા દ્વારા આપવામાં આવેલા શિક્ષણને કારણે મળી હતી. બંને ભાઈઓને તે રાત બાળકો સાથે પાર્કમાં વિતાવી અને બીજા દિવસે જ્યારે તેઓ તેમની ઓફિસે પહોંચ્યા ત્યારે તેઓ જોઈને ચોંકી ગયા કે બંનેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને તેમને તેમનો ટર્મિનેશન લેટર આપવામાં આવ્યો છે. જ્યારે અમિતે કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે તમે માતાના નામે કંપની સાથે છેતરપિંડી કરી રહ્યા છો. તમે લોકોએ તેમની સારવારના નામે ખોટી બિલ રજૂ કરીને હજારો રૂપિયા પડાવી લીધા છે, જ્યારે તમારી માતાનું અસ્તિત્વ પણ નથી. આવો જ આરોપ મોટા ભાઈ રાજેશની કંપનીના લોકોએ પણ લગાવ્યો હતો. બંને ભાઈઓ ભાંગી પડીને પાછા પાર્કમાં આવ્યા. અમિતે કહ્યું, ભાઈ હવે શું થશે? તેમને રહેવા માટે ભાડાનું ઘર મળશે, પણ તેમને ક્યાંય નોકરી નહીં મળે, અને જો તેમને નોકરી નહીં મળે તો તેઓ ઘરનો ખર્ચ, રૂમનું ભાડું કેવી રીતે ચૂકવશે? આખરે બંનેએ નક્કી કર્યું કે તે જિલ્લા મેજિસ્ટ્રેટને મળીને તેમની વાત કહેવી જોઈએ. બીજા દિવસે બંને ભાઈઓ ડીએસપી સાહેબ પાસે ગયા અને કહ્યું કે સાહેબ, અમને 2 ઘર બનાવવામાં આવ્યા છે અને અમારી નોકરી પણ ગુમાવી દીધી છે. અમારા નાના બાળકો છે, હવે અમે તેમને ક્યાં લઈને જઈશું? ત્યારે એસપી સાહેબે કહ્યું, આમાં વિચારવાનું શું છે? તમે પણ એ જ જગ્યાએ જાઓ જ્યાં તમારી માતાએ 6 વર્ષ વિતાવ્યા હતા અને તે જ કરો જે તમારી માતાએ કર્યું હતું. હવે તમે પણ તમારા બાળકો સાથે રસ્તા પર ભીખ માંગો. તમારા માટે આનાથી ઓછી સજા કોઈ ના હોઈ શકે. માફ કરશો, હું તમને કોઈ પણ રીતે મદદ કરી શકતો નથી. જે કંઈ કરી શકે તે ફક્ત ઘરના વાસ્તવિક માલિક કમળાબેન જ કરી શકે છે. પોલીસે તમને કહ્યું હશે કે બાળકો જ્યાં સુધી માતા પિતા ઈચ્છે ત્યાં સુધી જ ઘરમાં રહી શકે છે. જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી તેમના પર કોઈ અધિકાર નહીં રહે. હવે તમે લોકો જાઓ. સાહેબ, અમને માનું સરનામું ખબર નથી. કૃપા કરી અમને તેમનું સરનામું જણાવો ને. અમે અમારા કાર્યનું પ્રાયશ્ચિત કરવા માટે માફી માંગીએ છીએ. ત્યારે એસપી સાહેબે કહ્યું, તમને આ માટે ઓફિસ તરફથી કોઈ લાભ નહીં મળે, કારણ કે કાગળોમાં એ જ સરનામું લખેલું છે જ્યાંથી તમે લોકોએ તેમને કાઢી મૂક્યા હતા. તમારે હાઈકોર્ટના એડવોકેટ વિશાલને મળવું જોઈએ. કદાચ તે તેમનું સરનામું જાણતો હશે, કારણ કે આ કેસ તેના દ્વારા અહીં આવ્યો હતો. તેથી બંને ભાઈઓ વિશાલની ઓફિસે પહોંચ્યા, પણ તે ઓફિસમાં ન હતો. તેના સાથીદારે કહ્યું, તે જલ્દી આવશે. જો તમને કોઈ જરૂરી કામ હોય તો તમે અહીં આરામથી બેસી શકો છો. બંને ભાઈઓ વિશાલની ઓફિસમાં બેઠા બેઠા લગભગ 3 કલાક થઈ ગયા, પરંતુ અત્યાર સુધી વિશાલના કોઈ ખબર અંતર જ ન હતા. ત્યારે તેમણે તેમના જુનિયરને કહ્યું, સાહેબ, કૃપા કરીને વકીલને પૂછો ને કે તેઓ ક્યારે પહોંચશે. ત્યારે તેણે કહ્યું, અરે, હું તમને કહેવાનું ભૂલી ગયો કે તેઓ આજે નહીં આવે, કારણ કે આજે તેમની માતાનો જન્મદિવસ છે. મારે પણ થોડી વારમાં તેમના ઘરે જવાનું છે. તો અમિતે કહ્યું, સાહેબ, હું કૃપા કરીને તેમનું સરનામું જણાવો ને. તમારો બહુ ઉપકાર રહેશે. અમારે તેમને મળવું ખૂબ જરૂરી છે. તેથી વિશાલના સાથીએ તેમને તેના ઘરનું સરનામું કહ્યું અને તેમણે ત્યાંથી જવા કહ્યું. આ દરમિયાન વિશાલની પત્ની આરતી એક સુંદર સાડી લાવી અને કમળાબેનને આપીને કહ્યું, માજી, આજે સાંજે તેમની ઓફિસ અને પડોશના લોકો તમને મળવા આવશે, તેથી તમારે આ સાડી પહેરવી જોઈએ. જો આ સારી ન લાગે તો તમે આવીને જુઓ અને તમને ગમતી સાડી લઈ લો. તો કમળાબેને કહ્યું, દીકરા, તું મારા માટે જે લાવી છે તે સારી જ છે. પછી ફરી કહ્યું, વહુ, મને એક વાત કહે. આપણે આવનારા લોકો માટે
જમવાનું પણ બનાવવું પડશે ને. આવો, હું પણ તમને મદદ કરું. તમે બંને એકલા હેરાન થઈ જશો. ત્યારે આરતીએ હસીને કહ્યું, માજી તમે બહાર જઈને જુઓ, રસોયા આવી ગયા છે. ચિંતા ન કરો. જેમ જેમ સાંજ પડતી ગઈ તેમ તેમ લોકો ભેગા થવા લાગ્યા. માજીને સોફા પર બેસાડવામાં આવ્યા. ગીતો અને સંગીત વાગી રહ્યું હતું. આ જોઈને કમળાબેન ખૂબ ખુશ થયા. થોડીવાર પછી આરતી અને માનસી એક ખૂબ મોટી કેક લાવી અને તેને કમળાબેનની સામે ટેબલ પર મૂકી. આ જોઈને કમળાબેન ચોંકી ગયા અને પોતાની વહુ તરફ જોવા લાગ્યા, જાણે દીકરીને પૂછી રહ્યા હોય કે આ બધું શું છે. પછી બધા લોકો ટેબલ પાસે આવ્યા અને બધા એક સાથે ગાવા લાગ્યા, હેપી બર્થડે ટુ યુ માજી. ત્યારે કમળાબેન આશ્ચર્યચકિત થઈ ગયા અને આરતીને પૂછ્યું, દીકરા આજે મારો જન્મદિવસ દિવસ છે અને મને ખબર જ નથી. ત્યારે આરતીએ કહ્યું, માજી તમે ભૂલી શકો છો, પણ અમે તમને થોડી કહી શકીએ છીએ. અમે તમારા આધાર કાર્ડમાં તમારી જન્મ તારીખ જોઈ હતી. બીજી બાજુ કમળાબેનના પુત્રો અમિત અને રાજેશ બહાર ઊભા હતા અને વિચારી રહ્યા હતા કે ખરેખર આટલા બધા મહેમાનો આવ્યા છે. બધા સંગીત અને ગીતોમાં વ્યસ્ત હશે. આવી સ્થિતિમાં શું આપણે આમંત્રણ વગર ત્યાં જઈએ તો સારું રહેશે? તેઓ હજી ઊભા રહીને વિચારી રહ્યા હતા કે 3-4 લોકો આવ્યા અને કહ્યું કે તમે અહીં ઊભા શું કરી રહ્યા છો? ચાલો અંદર, ચાલો. તેથી બંને ભાઈઓ અંદર ગયા, પરંતુ સામે જે જોયું તે જોઈને તેઓ તનબંધ રહી ગયા. સામે તેમની જ માતા કમળાબેન રાણીની જેમ કપડાં પહેરીને ઊભા હતા અને કેટલીક સ્ત્રીઓ તેમને કેપ કાપવામાં મદદ કરી રહી હતી. અચાનક વિશાલની નજર તેમના પર પડી. તે દોડીને તેમની તરફ આવ્યો અને પૂછ્યું, તમારો પરિચય? ત્યારે અમિતે જવાબ આપ્યો, વકીલ સાહેબ, હું કમળાબેનનો પુત્ર છું. વિશાલ તેમને ઓળખતો હતો, પણ એવું વર્તન કરતો હતો કે જાણે તે તેમને ઓળખતો જ ન હોય, અને તેમને બહાર લઈ ગયો. ત્યારે અમિતે કહ્યું, સાહેબ, અમે બરબાદ થઈ ગયા છીએ. અમારી પાસે રહેવાની જગ્યા નથી કે નોકરી નથી. અમે અમારી પત્નીઓ અને બાળકોને પાર્કમાં છોડીને આવ્યા છીએ. કૃપા કરીને અમારી મદદ કરો સાહેબ. ત્યારે વિશાલે ગુસ્સામાં કહ્યું, આ મારી ઓફિસ નથી, આ મારું ઘર છે. હું ઘરે ઓફિસનું કામ નથી કરતો. બંને વિશાલ સમક્ષ આજીજી કરીને કહ્યું, સાહેબ, અમને ખબર છે કે અમારે અહીંયા નહોતું આવવું જોઈતું, પણ અમે શું કરીએ? અમે બાળકોને આ રીતે ભૂખ્યા અને તરસ્યા જોઈ નથી શકતા. ત્યારે વિશાલે ગુસ્સામાં કહ્યું, તમારી પ્રિય પત્નીઓને કહો કે તે અહીં ઘણી ધમકીઓ આપી રહી હતી. હવે સમય આવી ગયો છે કે તેઓ બાળકો સાથે તેની પિયર જતી રહે અને તમે પણ તેની પાછળ પાછળ જતા રહો. તમારી સમસ્યાનો આનાથી સારો ઉકેલ બીજો કોઈ હોઈ શકે નહીં. અને તમે કોની ભૂખ માટે આટલી બધી આજીજી કરી રહ્યા છો? આજે તમે તે બાળકોને ખવડાવશો, પણ કાલે તે જ બાળકો તમને અને તમારી પત્નીઓને ઘરમાંથી બહાર કાઢી મૂકશે અને ભીખ માગવા માટે મજબૂર કરશે. જેમ તમે તમારા માતા પિતા સાથે કર્યું હતું, તેમ તમારા બાળકો પણ તમારી સાથે એવું જ કરશે. ત્યારે અમિતે તેના પગે પડીને કહ્યું, સાહેબ, કૃપા કરીને મને માફ કરો. મેં મારી માતાનું અપમાન કરીને મોટી ભૂલ કરી છે. હું મારી માતાના પગ પકડીને માફી માંગીશ. કૃપા કરીને મને મારી માતાને મળવા દો. ત્યારે વિશાલે કહ્યું, તમે ભૂલ નહીં પણ ગુનો કર્યો છે અને ગુના માટે કોઈ માફી નથી. અને આમ પણ હવે તે તમારી માતા નહીં પણ મારી માતા છે. અને તમારા જેવા દીકરાઓ માટે આ સજા છે કે તેઓ આખી જિંદગી પોતાની માતાને જોવા માટે જંગતા રહે. તેથી હવે તમારે અહીંથી સન્માન સાથે ચાલ્યા જવું જોઈએ.
જો અહીંના લોકોને ખબર પડશે તો મામલો મારા હાથમાંથી નીકળી જશે અને પછી ખબર નહીં તમારો શું હાલ થશે. અને હું નથી ઈચ્છતો કે મારી માતાના જન્મદિવસ પર કોઈ અશુભ બને. આખી જિંદગી તેઓ તમારા જન્મદિવસની ઉજવણી કરતા રહ્યા. આજે તેમનો દીકરો તેમનો જન્મદિવસ ઉજવી રહ્યો છે, તો કૃપા કરીને તેમના કામમાં દખલ ન કરો. એટલા લાચાર અને મજબૂર બંને ભાઈઓ ત્યાંથી પાછા ફર્યા. જ્યારે તેમની પત્નીઓ તેમના પતિઓને આવતા જોયા ત્યારે તેઓ તેમની પાસે દોડી ગયા અને પૂછ્યું કે શું થયું. ત્યારે રાજેશે કહ્યું, જે થવાનું હતું તે જ થયું. તમે લોકોએ એટલા સારા કાર્યો કર્યા છે કે દુનિયા તમારા વખાણ કરી રહી છે. હવે તમારા કર્મોનું ફળ બધાને ભોગવવું પડશે. તમારે તો ભોગવવું જ જોઈએ, પણ સાથે સાથે અમારે અને બાળકોને પણ ભોગવવું પડશે. ત્યારે અમિતની પત્ની આગળ આવીને કહ્યું, અરે તમે અમને મા પાસે લઈ જાઓ. અમે માને પગે પડીને માફી માંગીશું. જો મા અમને માફ કરી દેશે તો અમે તેમને બહેલાવી ફોસલાવીને ઘર આપણા નામે કરાવી લઈશું. ચૂપ રહો, તમે બંને હજુ પણ તમારા પોતાના હિત વિશે વાત કરી રહ્યા છો. ત્યારે અમિતે ગુસ્સામાં કહ્યું અને કહ્યું, હવે કૃપા કરીને તમારા બાળકોને લઈને તમારા પ્રિય પિયર જાઓ. તમને તેમની પુત્રી છો, તેથી તમારી સંભાળ રાખવાની જવાબદારી તેમની છે. અમે અત્યાર સુધી અમારા વચનો પાડ્યા છે, પણ તમે લોકોએ એક વાર પણ તેના પર ધ્યાન ન આપ્યું. હવે સમય આવી ગયો છે કે તમે તમારા માતા પિતાએ તમારા જે સારા સંસ્કાર સિંચ્યા હતા તે તેમના પર લાગુ કરો, જેથી તેઓ પણ ખુશ રહે. હું તમને ફક્ત એટલી જ વિનંતી કરું છું કે જે રીતે તમે બંનેએ આ ઘર બરબાદ કર્યું છે ત્યાં પણ એવું ન કરતા. અને આ જો તમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા બાળકોને ભીખ માંગવા દો. અને જો તમને લાગે કે ભીખ માંગવી એ કપરું છે તો તમે ઘરે ઘરે જઈને ઝાડુ મારીને, પોતું મારીને અને વાસણો ધોઈને ગુજરાન ચલાવી શકો છો. આ ખૂબ જ સારો વ્યવસાય છે અને તમને વાસણો ધોવાનું પણ શીખવા મળશે. આમ કહીને અમિતે ભાડાના પૈસા તેની પત્નીને આપ્યા અને કહ્યું કે આજથી આપણો કોઈ સંબંધ નથી. જો તું ઈચ્છે તો તું ફરીથી લગ્ન કરી શકે છે. અને આમ પણ જ્યારે અમે તેમના દીકરાઓ નકામા નીકળ્યા, જે અમારી પત્નીઓના આરામ અને સુવિધા માટે બધું જ આપતા રહ્યા, પણ જ્યારે પણ અમારી માતાએ 10 રૂપિયા માંગ્યા ત્યારે અમે આ વાતથી હાથ ધોઈ નાખતા કે અમારી પાસે ઝેર ખરીદવાના પણ પૈસા નથી, અમે તમને ક્યાંથી આપીશું. આટલું કહીને અમિત ખૂબ રડવા લાગ્યો. પછી રાજેશે કહ્યું, તું સાચું કહે છે ભાઈ. આજે આપણે આપણા કર્મનું ફળ ભોગવીએ છીએ. જો આપણે તે દિવસે આપણી પત્નીઓની વાત ન સાંભળીને આપણી માતાને રોક્યા હોત તો આજે આપણી માં આપણી સાથે હોત અને ઘર પણ હોત. આટલું કહેતા રાજેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આજે બંને ભાઈઓ પસ્તાવાની આગમાં બળી રહ્યા હતા, પણ હવે પસ્તાવાનો શું ફાયદો? માતાને આપેલા દુઃખ માટે ભગવાન ક્યારેય માફ નહીં કરે. તો મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થઈ. તમારે વાર્તા વિશે શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવશો. અને વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી તમારા ખાસ મિત્રો સાથે શેર કરજો. અને આવી જ વાર્તાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહેજો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આ વાર્તા કોઈ સત્ય ઘટના પર નથી, તો આ એક વાર્તા કાલ્પનિક છે, તો કોઈ પોતાના પર ન લેવું. તો મિત્રો, ઘણીવાર આવું બનતું હોય છે, તો એનો એક આ ઉદ્દેશ છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી ચોક્કસ અમને
કોમેન્ટમાં જણાવજો. અને પસંદ આવી હોય તો એક લાઈક અને શેર તો જરૂર કરજો, એટલે અમને આગળની વાર્તા લખવામાં ખૂબ જ આનંદ થાય. મિત્રો, આ વાર્તા પૂરી કાલ્પનિક હતી, તો કોઈના જીવન સાથે સરખાવીને જે પાત્રો છે, જે પાત્રોના નામ છે, જે કહેવામાં આવે છે, તે બધું કાલ્પનિક છે અને ખાલી ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે. તો કોઈએ જીવન સાથે કોઈના નહીં સરખાવવાની અને વાર્તા સાંભળો અને મનોરંજન કરો. થેન્ક યુ.